ઠીક છે ગાઈસ, આને પણ મારજો, આપણે તમે મળીશું ને. ઠીક છે. ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા મજામાં? તો આપણે સવારે પડી ગઈ છે અને સીધો પર નહીં લીધું છે અત્યારે તો. અને અત્યારે હું આ નાસ્તો કરવા બેસી ગયો છું. તમે જોઈ શકો છો આજે ચાવાનું જરીક નાસ્તો કરી લઈએ, પછી આપણે આગળ મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ મસાલો ખાવા માટે. આપણે નહીં લીધું, અત્યારે 11 વાગી રહ્યો છે. બુલેટ થઈ ગયો છે. હું ગયો છું લેટ, પિક્ચર જતું હતું. શું કરવાનું કેવું છે? તમને હોત લઈ લઈએ ને બોલમાં. તો આ તો આપણે સરકારી સ્કૂલમાં જોબ કરે છે. થઈ જાય છે મસાલો ખાવા. બીજું તો શું કરવાનું યાર, આપણે ખાઈ લઈએ મસાલો. આ છે દુકાન નાની, આથી આપણે ના છે દરેકનું ઘર. રોજ રોજ તો શું બનાવવાનું નવું ને, તો જ મળીએ. તો મિત્રો ફાઇનલી આપણે હવે મસાલો લઈ લઈશું અને આપણા મિત્રો હજુ એ જ છે. દેડો દુકાને આવી જજો. બ્લોગ ચાલુ છે. હો બ્લોગ તો આપણે ચાલુ જ રહેવાના. પેલો જોયો, પેલો ફેમસ થઈ ગયો લાલિયા કૂતરો. હા, લાલ્યો કૂતરો તો બહુ હેડવા મળ્યો. કેટલા કરો? હે તો આપણને અત્યારે 4 આપી દેજો, પછી બાકી જોઈએ તો લઈ લઈશું. તો મિત્રો આજે આપણે કેવડાએ જવાનું આપણે છે. બતાવું તમને કેવડા જેવા હોય છે. આપણે ત્યાં જવાનું આપણું પ્લાનિંગ છે આજે. તો આપણે મળીએ હવે આગળ. ત્યાં સુધી પેલા વિડીયો જે આવી ગયો છે એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. ઠીક છે ગાઈસ, મળીએ આપણે. કેમ છો મિત્રો? તો મિત્રો 2026 ચાલુ થઈ ગયું છે આપણું, આજે 1 તારીખ છે. અને 2026માં એન્ટ્રી કરતા પહેલા હપ્તા ભરવા પડશે. તો 2026માં એન્ટ્રી મળશે. હવે એન્ટ્રી મળે તો ગાઈસ પહેલા હપ્તો ભરો, હપ્તાનું સેટિંગ કરો, ના હોય તો પછી 2026માં એન્ટ્રી કરો. ઠીક છે? તો નવા વર્ષના પહેલા હપ્તાના બધાને બેસ્ટ ઓફ લક. ઠીક છે? નવા વર્ષના પણ બધાને રામ રામ ગાઈસ. તો 2026 ફાઇનલી આપણે આવી ગયું છે ને બધા કહે છે કે 2026માં દુનિયા ખતમ છે. ઠીક છે, પણ હવે જોઈએ દુનિયા ખતમ થાય છે ઘણી થતી. હે તો 2026 પૂરું થાય પછી તો આપણે ખબર પડશે કે દુનિયા ખતમ થઈ કે ના થાય. તો મળીએ આપણે હવે બીજા નેક્સ્ટ. મિત્રો આપણે આવી ગયા છે ઘરે, ને ઘરે આવીને આપણે જોયું કે મમ્મીએ શાક બનાવી દીધું છે. હું તમને બતાવી દઉં. આ જોઈ શકો છો તમે ગાઈસ, રીંગણ અને તુવેરનું શાક છે. ખાઈ લઈએ પછી આપણે. કેમ છો મિત્રો? તો ફાઇનલી આપણે હવે ટાઈમ થઈ ગયો છે કેવડાએ જવાનો, અને હવે સીધા આપણે નીકળીશું કેવડાએ જવા માટે. અને ત્યાંનો વ્યૂ તમને બતાવીએ કેવો છે કેવો નહીં. નદી છે, બધું બહુ જ મસ્ત મસ્ત જોવાનું બધું છે. ત્યાં કાંઈ જંગલ જેવું જ છે એમ, તો એ તમને બતાવીએ બધું. ઠીક છે? અને આપણે હા જમી લીધું છે અને આરામ પણ કરી લીધો છે. અને હવે થઈ ગયો છે સાંજનો સમય. તો ગાઈસ હવે સાંજના સમયે જે સૂરજ જે હાથમે તમને ત્યાં તો જોવાની બહુ જ મજા આવશે ગાઈસ. તમને વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને શેર પણ કરવાનું ભૂલતા નહીં ગાઈસ. તો મળીએ હવે આપણે સીધા કેવડાએ. ઠીક છે ગાઈસ?
ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે ગામની નદીમાં. તમને એનો વ્યૂ તમે જોશો ને ગાઈસ, પસંદ બહુ જ મજા આવશે. ઓ એટલે બહુ રિયલ મજા આવશે. તો તમે બતાવી દો ગાઈસ. 1 2 3 એન્ડ સ્ટાર્ટ. તમે જુઓ ગાઈસ. હા હા હા, શું નજારો છે ગાઈસ. પેલા છે ભરતભાઈ છે, ઠીક છે ગાઈસ. આ ગાઈસ વેરા છે ઊંડા ઊંડા, તમે જોઈ શકો છો. જો પડે ને કોઈ અહીંયા તો બહાર બી ના નીકળે ગાઈસ. આ છે વેરા, ઊંડા ઊંડા વેરા. તો મિત્રો તમે જોયું, કેવું લાગ્યું? હે, ગામનો નજારો, આપણે નદીનો નજારો કેવો લાગ્યો તમને? હે ગાઈસ, મજા આવી? લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ભૂલતા નહીં. હા, ઠીક છે. તો હવે આપણે નીચે ઉતરશું અને નીચે બી તમને બતાવીશું. આ છે એનો રસ્તો જવા માટે. જો આમાં બી પડી ગયા તો બી આપણે ગબડતા એક નીચે જતા રહીશું. ઓહો હો હો ગાઈસ, ખૂબ સુંદર છે નજારો ગાઈસ. તમે જુઓ, આ છે રસ્તા. એને કેવા લાગ્યા ગાઈસ રસ્તા? તમે જુઓ, લાગે છે ને રસ્તા? આ હાઈવે નથી, કશું જ નથી. જોયું તમે ગાઈસ? જો પડ્યા ને તો ગયા એવું સમજવાનું. આમાં બીજું કોઈ એ નથી એમ, ઠીક છે ગાઈસ. તમે જોઈ શકો છો, આ આપણે અહીંથી ઉપરથી આપણે આવ્યા. કેવું લાગે છે ગાઈસ? મજા આવે છે તમને? હે, જોઈને ચાલવું પડે છે ગાઈસ, ઠીક છે. ભાઈ તમે જોઈ શકો છો, આજે કેવડાનો વન. વડે વનમાં પહેરી રહ્યા છીએ ગાઈસ. તમે જુઓ, આ છે કેવડામાં વન. જો મિત્રો, આ છે વન. ના બીજો રસ્તો એક અંદર જાય છે ગાઈસ. તમે જોઈ શકો છો, બહુ જ ખતરનાક રસ્તો છે. બહુ આમ કશું પહેર્યું હોય તો સારું બીક લાગે એવો રસ્તો છે ગાઈસ. હા, તમે જુઓ કેવડાના થળિયા એ તમે જોઈ શકો છો ગાઈસ. તો ગાઈસ કેવો લાગે છે વન તમે જોયો ગાઈસ? આ જોવો એના મૂળિયા એટલે હેવી છે ગાઈસ. હા, અને ગાઈસ બીચમાં બી આવે છે, દવામાં કામમાં આવે છે ગાઈસ. તમે જોઈ શકો છો કેટલા મોટા મોટા છે ગાઈસ. પણ નદી છે ગાઈસ. હવે નદી આવી ગઈ છે, નદી સ્ટાર્ટ થઈ ગઈ છે. આ નદી અહીંથી સ્ટાર્ટ થઈ ગઈ છે. આ તમે જુઓ, તો ગાઈસ તમે જોયા કેવડાનો વન કેવો લાગ્યો? મજા પડી જાય ને? હે, તો તમારે બી આવવું હોય તો આવી શકો છો. આપણે બતાવીશું બધું. જુઓ ગાઈસ તમે, આહા મોટા ને મોટા છે ગાઈસ કેવડા. ના જો રસ્તો બી છે તો નહીં જ, પણ હવે હેલી બાજુ તો જઈશું. તો ફાઇનલી મિત્રો તમે જોયું અંદર કેવા કેવડા હતા. હે, બધા બહુ કેવડા છે. તમે પાછળ બેક સાઈડ બી તમે જોઈ શકો છો. આ બધા કેવડા છે, બધા ઝાડવા છે આખે આખા. તમે જોઈ શકો છો ગાઈસ, બધા જ કેવડા છે. અંદર પી જાય તો માણસ એવી થઈ જાય. અને બધા જીવજંતુઓ બહુ રહે છે અંદરની સાઈડ બી. બહુ રિક્સ લઈને તમને બતાવવા માટે આપણે આવ્યા છીએ, ઠીક છે ગાઈસ. તો મિત્રો તમે જોયું, કેવું લાગ્યું? સરસ લાગ્યું?
મજા આવી. તો ગાઈઝ આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અને ફૂલ વાયરલ કરી દો ગાઈઝ. જેને પણ આ કેવડા જોવા હોય આવું હોય તો તમે આવી શકો છો ગાઈઝ. આ છે આપણા ભરત પરમાર, એ બી કેવડાનો એ વિડીયો બનાવી રહ્યા છીએ. અને આ છે આપણો બધું વ્યૂ. ઠીક છે ગાઈઝ. તો આ નદી પણ તમે જોઈ, આ નદી છે. તો મિત્રો તમે જોયું બધું, મજા આવી કે ના આવી ભલે મને જણાવો પહેલાં મને. અને આપણે તો થાકી ગયા છીએ પૂરું. આપણે તો 24 કલાક થાકેલા જ હોય. ઠીક છે ગાઈઝ. તો ગાઈઝ તો મિત્રો આ ભેંસો બી તમે જોઈ શકો છો અહીં આગળ આવી ગઈ છે અને આ કેવડાના અંદર રહીને જશે હવે. તો ગાઈઝ મેન વસ્તુ આપણે એ હતી કે અહીં આગળ જે આ કેવડા જે છે એના થળિયા મૂળ, એ મૂળમાંથી ગાઈઝ પાણી તમે જોઈ શકો છો. આ આયરન નીકળે છે ગાઈઝ, આ મૂળમાંથી પાણી નીકળે છે ગાઈઝ. અને આ આયરને એ નદીમાં મળી જાય છે. તો તમે જોયું કે અહીંથી આ પાણી નીકળે અને આયરન આવે છે, આયરને જતી જાય. 2 પાડી બી રહી ગઈ છે. મિત્રો પાડી બી હવે ગતી રહી છે. તો મિત્રો જોયું તમે પાણી કઈથી નીકળે છે નહીં, અને આ બધું એના મૂળીઓમાંથી પાણી નીકળે છે. ઠીક છે. તો મળીએ આપણે આગળ. તો મિત્રો હવે સુરત દાદા પણ એમના ઘરે જાય છે, તો આપણે બી ગાઈસ આપણા ઘરે જઈએ અને આરામ કરીએ શાંતિથી. ઠીક છે. અને આ જે ડર હતો ને ગાઈસ, ચડીને થાકી ગયા છીએ. ઠીક છે. અને આપણે હવે થાકી ગયા છીએ અને આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. એટલે શું તમને આ વિડીયોમાં જે કેવડા જે હતા એ તમને મેં બતાવ્યા નથી બતાવી, તો તમને સારું લાગ્યું હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ઠીક છે ગાઈસ. આને પણ મારજો, આપણે તમે મળીશું. ઠીક છે. તો ગાઈસ હવે આપણે મળીએ. આવજો.